હેલો જય સિયારામ, જય સિયારામ. હાલો મિત્રો, ફરી વખત તમારો નવો વિડીયોમાં હાર્દિક સ્વાગત. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જ્યાં વીઆઈપી મહેમાનો માટે જે અલગ અલગ અહીં જે બે વિભાગ પાડવામાં આવ્યો છે, તેમજ અન્નપૂર્ણા કરુણા પ્રસાદ, તેમજ અહીં જે બે વીઆઈપી અને વીઆઈપી માટે બે અલગ અલગ જે ડોમ નાખવામાં આવ્યો છે. તો આપણે સંપૂર્ણ માહિતી આપણે અંદર નિહાળશું. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય સિયારામ. તો મિત્રો આપણે અંદર એન્ટ્રી કરી શક્યા છે. જે તમારે જે પરચી હોય એ કાઉન્ટરે જમા કરાવવાની રહેશે. તો આપણે હવે જઈએ છીએ આપણે અંદર. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. જે મહેમાનો માટે અહીં ડાઇનિંગ ટેબલ સુંદર મજાના મેકવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. તેમજ અહીં જે 4 ભાવિ ભક્તો જે બેસી શકે તેમજ અહીં ડાઇનિંગ ટેબલ જે મેકવામાં આવ્યા છે વીઆઈપી, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આવી ગયા છીએ વીઆઈપી ભોજન માટે. જે ભાવિ ભક્તો આવે એમના માટે જે પ્રસાદની વ્યવસ્થા કરી દેવામાં સુંદર મજાનો એક ડોમ નાખવામાં આવ્યો છે. તેમજ અહીં જે ભાવિ ભક્તો બેસે તેમજ અહીં સુંદર મજાના એક ખુરશી મેકવામાં આવ્યું છે. તેમજ અહીં જે ભાવિ ભક્તો અહીંથી જે એન્ટ્રી કરતા પહેલા જ અહીંથી તમારે ડીશ લેવાની રહેશે. તેમજ જે અહીં કારીગરો જે ભાઈઓ છે તેમજ અહીં જે વાટકા તેમજ સમસી તેમજ જે કારીગરો ભાઈઓ તેમજ અહીં માસ્ક લગાવી રહ્યા છે, તેમજ માથામાં માસ્ક છે. તેમજ અહીં સુંદર મજાના ભાવિ ભક્તોને છે તેમજ ગરમી ન થાય તેમજ જે ભાવિ ભક્તો માટે જે હેલિકોપ્ટરના પાંખડા જેવા પંખા લગાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો. તેમજ અહીં ડાઇનિંગ ટેબલ જે સુંદર મજાના મેકવામાં આવ્યા છે, મિત્રો તમે જોઈ શકો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વીઆઈપી ભોજન. તો મિત્રો અહીં પ્રસાદની વાત કરીએ તો તેમજ સમારોહ રાખવામાં આવ્યો છે, તેમજ મિષ્ટાનમાં તેમજ ગુલાબજાંબુ રાખવામાં આવ્યો છે, તેમજ અહીં એક સુરમાના લાડુ રાખવામાં આવ્યા છે, તેમજ અહીં ફૂલવડી રાખવામાં આવી છે, તેમજ અહીં ભજીયા ગોટા રાખવામાં આવ્યા છે, તેમજ અહીં એક ઊંધિયું રાખવામાં આવ્યું છે, તેમજ અહીં એક ટીંડોરાનું શાક રાખવામાં આવ્યું છે, તેમજ અહીં આ છે ને અહીં તેમજ વાલનું શાક રાખવામાં આવ્યું છે, તેમજ સુંદર મજાની દાળ અને ભાત અને અહીં પાપડ રાખવામાં આવ્યો છે. તમે મારી પાછળ જોઈ શકો છો. તેમ એક કાઉન્ટર ઉપર સુંદર મજાની છાશનું કાઉન્ટર પણ રાખવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા આપણે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જે વીઆઈપી મહેમાનો માટે તેમજ એમના મહેમાનો આવતા એમના માટે જે એમના પરિવાર માટે અલગ વ્યવસ્થા અહીં અંદર કરવામાં આવી છે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો વીઆઈપી છે એમના માટે એક અલગ પાર્ટ આપવામાં આવ્યો છે કે એમના મહેમાન હોય એમના માટે જે એમના પરિવાર માટે અલગ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. અહીં આપણે વાત કરી કે વીઆઈપી માટે ભોજન પ્રસાદ કઈ રીતે અહીં બનાવવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો જઈએ. તેમજ અહીં એક કારીગરો ભાઈઓ સુંદર મજાની રોટલી બનાવીને તેલ લગાવી રહ્યા, ઘી લગાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તેમજ અહીં એક કારીગર ભાઈ તેમજ સુંદર મજાના બટેટા જે તળીને જે બાઉલમાં નાખવામાં આવ્યો છે, મિત્રો તમે જોઈ શકો. તેમજ અહીં સુંદર મજાના એક અહીં પાપડ બનાવવામાં આવ્યો છે. તેમજ અહીં એક રસગુલ્લા બનાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આગળની તરફ જોઈએ તો અહીં એક સરસ મજાના એક કારીગર ભાઈ ભજીયા બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અમે ભજીયા બનાવીએ છીએ. મેથીના ગોટા. હા, મેથીના ગોટા. હા, ખાલી ગોટા એક જ છે કે આખા પર? મેથીના ગોટા ચટણી છે. ચટણી. દાળ ભાત શાક 2-3 શાક છે. હા હા. જય સિયારામ બા. અહીં એક સુંદર મજાની સેવા આપી રહ્યા છે. ક્યાં ગામથી આવો છો? હોવાથી આવો છો? બાપુના ગામમાંથી નથી. પ્રસાદની જે વાત કરીએ તો અહીં એક સુરમાના લાડુ તેમજ અહીં ફૂલવડી તેમજ મિષ્ટાનમાં રસગુલ્લા તેમજ અહીં વાલનું શાક તેમજ અહીં ટીંડોરાનું પણ શાક બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તેમજ સુંદર મજાની રોટલી રાખવામાં આવી છે, તેમજ સુંદર મજાના ભજીયા બનાવવામાં આવ્યા છે. જય સિયારામ બા. તેમજ જે ભજીયા રે સુંદર મજાની જે ચટણી બનાવવામાં આવી છે. જય સિયારામ બા. તેમજ સુંદર મજાના પાપડ રાખવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. તેમજ સુંદર મજાના એક દાળ ભાત રાખવામાં આવ્યો. તો મિત્રો વીઆઈપીમાં જે ત્યાં જે વ્યવસ્થા છે એમાં જ અહીં જે સુંદર મજાની વ્યવસ્થા આપેલી છે. તો મારી પાસે તમે જોઈ શકો છો. તેમજ પોલીસ સ્ટાફ તેમજ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે, તમે મારી પાસે જોઈ છો. તેમજ જે ભાવિ ભક્તો તેમજ જે પ્રસાદ લેવા બેસી ગયા છે. તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને આપણે આગળ વિડીયો નિહાળી. જય સિયારામ. ક્યાં ગામથી આવો છો? હોવાથી આવો છો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.
અમે મોરબીથી આવી ગામ અમારું સનાળા સખત સનાળા બહુ સારો વ્યવસ્થા બહુ સારી એના વિશે કેવો થોડુંક આપ કેવું લાગ્યું તમને આનું બધું અમને એનું વાતાવરણ બહુ સારું લાગ્યું ભોજન વ્યવસ્થા બહુ સારી આયોજકોનું બધું સારું અમે કબીર પંથી જીવન સાહેબ ના અમને સેવા ભાઈ અમે અહીંયા નવ દી રોકાવાના ના સેવામાં સુરતથી આવ્યો સુરતથી કેવું લાગ્યું વાતાવરણ ઘણું સુંદર છે અને ઘણું સારું છે આધ્યાત્મિક વાતાવરણ છે અમારા જમવાનું વીઆઈપી બહુ સારું છે આનંદ થયો જય શ્રી જય શ્રી બહુ સુંદર મજા આવી વ્યવસ્થા કમ્પ્લીટ સરસ વ્યવસ્થા સરસ છે જોરદાર છે તમે ક્યાં ગામથી આવો છો ગામમાંથી જ આવે છે વ્યવસ્થા બહુ સારી છે જય શ્રી આવું આયોજન પહેલું ગામમાં પહેલું આયોજન હા અમે તો મિત્રો આ વિડીયો હતો વીવીઆઈપી ભોજન માટે વિડીયો. તો મિત્રો આ વિડીયો અમારો તમને કેવો લાગે? વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે.